બસ આવ્યો 2 મિનિટમાં આવ્યો. મહેશ્વરી, હું વિશાલના ઘરે જાઉં છું, રાત સુધીમાં આવીશ. જમવાનું રાના જતી આવ્યો. ઉભો રે. હા બોલ. તને એવું નથી લાગતું કે આપણા રિલેશનશિપમાં સ્પાર્ક ઓછો થઈ ગયો છે? તું મને બહુ ઓછો ટાઈમ આપે છે. ઓકે, તો શું કરીશું? એટલે જ મેં ChatGPT ને પૂછ્યું હતું કે એવું શું કરવું જોઈએ કે જેનાથી મારો હસબન્ડ મને ટાઈમ આપે. હા, તો શું કીધું ChatGPT? ChatGPT એવું કીધું કે તમે તમારો રોમાન્સ ફરીથી સ્ટાર્ટ કરો. એટલે તું મને એ જ જગ્યાએ લઈ જા જ્યાં આપણે સૌથી પહેલા શરૂઆત કરી. એટલે એવું કરવાથી સ્પાર્ક પાછો આવી જશે? હાસ તો તું વિચાર, આપણે પાછા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બની જઈશું અને આપણી પાસે સેકન્ડ ચાન્સ હશે આપણે રિલેશનશિપમાં આવવાનો. ચાલ બેસ જા, જઈએ. આઈ જ છે જ્યાં તમે પહેલી વાર પ્રપોઝ કર્યો હતો. તું એક કામ કર, તું એ ઝાડ પાસે જઈને ઊભી રહી જા અને હું તને એ દિવસની જેમ ફરી પ્રપોઝ કરું. પણ છે ને, હવે આપણે બધું ભૂલી જઈએ. ઓકે, ફ્રેશ સ્ટાર્ટ કરીએ. ના હું તને અત્યારે ઓળખું છું, ના તું મને ઓળખે છે. જા જઈને ઊભી રહો, તને પ્રપોઝ કરું. એક્સક્યુઝ મી, હાય. નીચે છે ને કીડીઓ છે, થોડા દૂર ઉભા રહો ને, કઈડી જશે. બાય. તું મને પ્રપોઝ તો કર. ઓ એ રસ્તાના વચ્ચે કોઈ બી ઉભા રહીને પ્રપોઝ કરવા માંડું, કૂતરું પડ્યું માટે તને પ્રપોઝ કરું. માંડ તો બચ્યો છું. આઈ એમ સોરી.